નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના એક એવા કાયદા વિશે જેણે ખરેખર દેશમાં શિક્ષણની આખી વ્યાખ્યા જ બદલી નાખી. આ કાયદો એટલે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009, જેને આપણે ટૂંકમાં આરટીઈ એક્ટ તરીકે ઓળખીએ છીએ. જુઓ, આ માત્ર કોઈ કાયદો નથી, પણ ભારતના કરોડો બાળકોના ભવિષ્યનો પાયો છે. અને ખાસ કરીને જે લોકો શિક્ષણના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે, એમના માટે તો આ કાયદાને સમજવો એકદમ જરૂરી છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? આપણે આ કાયદાને 4 મુખ્ય ભાગમાં સમજીશું. સૌથી પહેલાં એનો પાયો ક્યાંથી આવ્યો એ જાણીશું. પછી દરેક બાળકના અધિકારો શું છે એની વાત કરીશું. ત્યાર પછી શાળાઓ અને શિક્ષકોની શું ફરજો છે એ જોઈશું. અને છેલ્લે આ બધા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એના પર એક નજર નાખીશું. તો ચાલો આ આખી વાતની શરૂઆત એક સવાલથી કરીએ. શું લાગે છે, ભારતમાં શિક્ષણ ક્ષેત્રે સાચી ક્રાંતિ ક્યારે આવી હશે? વેલ, આ સવાલનો જવાબ એક એવી તારીખમાં છુપાયેલો છે જેણે કરોડો બાળકોના ભવિષ્યને એક નવી જ દિશા આપી દીધી. ચાલો તો હવે આપણા પહેલા વિભાગમાં જઈએ, આરટીઈ અધિનિયમનો પાયો. કોઈપણ નિયમને સમજતા પહેલાં એ જાણવું બહુ જરૂરી છે કે એ કાયદો બન્યો કેવી રીતે અને એની પાછળની તાકાત શું છે. કારણ કે આ કોઈ સામાન્ય સરકારી યોજના નથી, આની પાછળ આપણા બંધારણની શક્તિ છે. આ કાયદાની સફર છે ને એ 2002માં શરૂ થઈ હતી, જ્યારે બંધારણમાં 86મો સુધારો થયો. આ સુધારાએ જ શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવાનો પાયો નાખ્યો. એ પછી 2009માં આપણી સંસદે આરટીઈ કાયદો પસાર કર્યો અને આખરે 1 એપ્રિલ 2010ના રોજ આ ઐતિહાસિક કાયદો આખા ભારતમાં લાગુ થઈ ગયો. તો સવાલ એ છે કે આ કાયદાને આટલો બધો શક્તિશાળી કોણ બનાવે છે? જવાબ છે ભારતીય બંધારણની કલમ 21A. આ કલમ અંતર્ગત જ શિક્ષણને દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો. આનો સીધો મતલબ એ છે કે હવે શિક્ષણ કોઈની મહેરબાની કે દાન નથી, પણ દરેક બાળકનો જન્મસિદ્ધ હક છે. તો હવે આપણે આ વિષયના એકદમ હાર્દમાં પ્રવેશી રહ્યા છીએ. વિભાગ 2, દરેક બાળકનો અધિકાર. આ કાયદો બાળકોને કયા ચોક્કસ અધિકારો આપે છે? ચાલો એને બરાબર સમજીએ. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આ કાયદો કઈ ઉંમરના બાળકો માટે છે? તો જવાબ છે 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળક માટે. આમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણનો સમાવેશ થાય છે. આ એ જ ઉંમર છે જ્યાં બાળકના ભવિષ્યનો મજબૂત પાયો નંખાય છે. આ કાયદો 2 ખૂબ જ મહત્વના શબ્દો પર ભાર મૂકે છે: મફત અને ફરજિયાત. મફતનો મતલબ એવો થાય કે કોઈપણ શાળા એવી કોઈ ફી ના લઈ શકે જેના કારણે કોઈ ગરીબ બાળક શિક્ષણથી વંચિત રહી જાય. અને ફરજિયાતનો અર્થ છે કે દરેક બાળકની નોંધણી કરાવવી અને એ નિયમિત શાળાએ આવે એ સુનિશ્ચિત કરવું એ સરકારની જવાબદારી છે. તો પછી શાળામાં એડમિશન મળશે કેવી રીતે? આ કાયદાએ એ પણ સ્પષ્ટ કર્યું છે. શાળાઓ એડમિશન માટે કોઈપણ જાતની પ્રવેશ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ ન લઈ શકે. એટલું જ નહીં, કેપિટેશન ફી જેવી કોઈપણ છુપી ફી માગવી એ પણ ગેરકાયદેસર છે. પ્રવેશ માત્ર બાળકની ઉંમરને અનુરૂપ ધોરણમાં જ આપવાનો રહે છે. આ કાયદાની એક બહુ જ રસપ્રદ જોગવાઈ છે, નો ડિટેન્શન પોલિસી. એનો મતલબ એ છે કે ધોરણ 8 સુધી કોઈપણ બાળકને નાપાસ કરીને એ જ વર્ગમાં રોકી શકાતો નથી. આ પાછળનો હેતુ એ છે કે બાળક નાપાસ થવાના ડરથી ભણતર જ ન છોડી દે. અને આ કાયદાનું આ વાક્ય તો જુઓ, ખરેખર કેટલું શક્તિશાળી છે. તે દરેક બાળકને એક પ્રકારની સુરક્ષા આપે છે. કોઈપણ બાળકને એનું પ્રાથમિક શિક્ષણ પૂરું થાય એ પહેલાં શાળામાંથી કાઢી ન શકાય. આનાથી એ પાક્કું થાય છે કે દરેક બાળક કોઈપણ જાતના ડર વગર પોતાનું ભણતર પૂરું કરી શકે. અત્યાર સુધી આપણે બાળકના અધિકારોની વાત કરી, પણ અધિકારો ત્યારે જ સાકાર થાય જ્યારે કોઈ પોતાની જવાબદારીઓ પૂરી કરે. તો ચાલો હવે ફોકસ શિફ્ટ કરીએ અને શૈક્ષણિક સિસ્ટમની જવાબદારીઓ પર આવીએ. વિભાગ 3, શાળા અને શિક્ષકની ફરજો. આરટીઈ કાયદાની સૌથી મોટી અને કદાચ સૌથી ક્રાંતિકારી જોગવાઈઓમાંની એક છે આ 25% અનામતનો નિયમ. આ કાયદા મુજબ દરેક ખાનગી, સરકારી અને અનુદાનિત શાળાએ પોતાની 25% બેઠકો અમુક ખાસ વર્ગના બાળકો માટે અનામત રાખવી ફરજિયાત છે. તો આ 25% અનામત કોના માટે છે? આ અનામત ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો અને સામાજિક રીતે વંચિત જૂથોના બાળકો માટે છે.
આનો મુખ્ય હેતુ એ છે કે સમાજમાં સમાનતા આવે અને દરેક બાળકને, પછી ભલે એ ગમે તે પરિસ્થિતિમાંથી આવતો હોય, સારી શાળામાં ભણવાની સમાન તક મળે. હવે આ એક ટેકનિકલ પણ મહત્વનો શબ્દ છે, PTR એટલે કે પ્યુપિલ ટીચર રેશિયો. સાદી ભાષામાં એક શિક્ષક દીઠ કેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ. કાયદામાં આ ગુણોત્તર નક્કી કરવામાં આવ્યો છે. આવું એટલા માટે કે જેથી દરેક બાળક પર શિક્ષકનું પૂરતું ધ્યાન રહે અને શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે. આ કાયદો શિક્ષકો પર પણ કેટલીક મહત્વપૂર્ણ જવાબદારીઓ અને પ્રતિબંધો મૂકે છે, જેમ કે કોઈ પણ સરકારી શાળાનો શિક્ષક ખાનગી ટ્યુશન ન કરી શકે. અને બીજું, સૌથી અગત્યનું, બાળકોને કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક સજા કરવી એ સખત રીતે પ્રતિબંધિત છે, જેથી શાળાનું વાતાવરણ ભયમુક્ત અને આનંદમય બને. અને હા, આ એક ખૂબ જ કડક નિયમ છે. કોઈ પણ શાળા, પછી ભલે તે સરકારી હોય કે મોટી પ્રાઇવેટ સ્કૂલ, સરકાર પાસેથી માન્યતા લીધા વગર ચલાવી શકાતી નથી. આ નિયમ એ સુનિશ્ચિત કરે છે કે બધી જ શાળાઓ કાયદા દ્વારા નક્કી કરાયેલા ઓછામાં ઓછા ધોરણોનું પાલન કરે. તો હવે આપણે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ છીએ. આટલા બધા નિયમો, આટલી બધી જોગવાઈઓ, પણ આ બધા પાછળનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? ભારતીય શિક્ષણ માટે આ કાયદાનું વિઝન શું છે? ચાલો એ સમજીએ. આ આખા કાયદાના વિઝનને આપણે 3 મુખ્ય પાયામાં વહેંચી શકીએ. પહેલું, દરેક બાળકને માત્ર શિક્ષણ જ નહીં પણ ગુણવત્તાયુક્ત એટલે કે ક્વોલિટી એજ્યુકેશન મળે. બીજું, દેશના ખૂણે-ખૂણામાં રહેલા દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે એ પાક્કું કરવું. અને ત્રીજું, દરેક બાળકને તેની આર્થિક કે સામાજિક સ્થિતિને જોયા વગર જીવનમાં આગળ વધવાની સમાન તકો પૂરી પાડવી. હવે સવાલ એ થાય કે આટલા મોટા કાયદાના અમલીકરણની જવાબદારી કોની છે? તો કેન્દ્રીય સ્તરે ભારતનું શિક્ષણ મંત્રાલય આ કાયદાના અમલીકરણ અને તેની દેખરેખ માટે મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ જ બતાવે છે કે આ મુદ્દો દેશ માટે કેટલી ઊંચી પ્રાથમિકતા ધરાવે છે. તો આ હતી RET કાયદાની સંપૂર્ણ વાત. આ કાયદાએ શિક્ષણને કાગળ પર મૂળભૂત અધિકાર બનાવ્યો, જે પોતે જ એક ઐતિહાસિક સિદ્ધિ છે. પણ અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું કાગળ પરનો આ અધિકાર સાચે જ જમીન પર દેશના છેલ્લા બાળક સુધી સંપૂર્ણ રીતે પહોંચી શક્યો છે? આના પર વિચાર કરવો એ આપણા સૌની જવાબદારી છે.